નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમય જે સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છેલ્લે આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસનો અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર આપણે જોયું હતું જે મેન્ડલ હતો, જે આપણે મુદ્દા નંબર 9.2.2માં મેન્ડલનું યોગદાન આનુવંશિક લક્ષણો માટેના નિયમો મેન્ડલે જે આપેલા હતા એની ચર્ચા કરી રહ્યા હતા। એની અંદર એને જણાવ્યું કે એને વટાણાના છોડ લીધા હતા, રેડી। હવે એ વટાણાના છોડની અંદર એને કયા પ્રકારના છોડ સૌથી પહેલાં લીધા, તો જે બાજુની આકૃતિ છે એ આપણે ફરીથી એકવાર સમજી લઈએ। તો બાજુની આકૃતિમાં સૌથી પહેલાં એને ઊંચા અને વામન એટલે કે નીચા પ્રકારના છોડ પસંદ કર્યા, રેડી। ઊંચા પ્રકારનો છોડ લીધો અને વામન પ્રકારનો। હવે ઊંચા પ્રકારનો છોડ જે છે એના જનીન આપણે ટી વડે દર્શાવી, કેપિટલ ટી વડે, રેડી। અને વામન જે નીચો છોડ એના જનીનને આપણે સ્મોલ ટી વડે દર્શાવી। દરેક જનીન છોડમાં હોય છે, રેડી। આ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા। હવે બંને જે ઊંચા અને નીચા છોડ હતા એમાંથી બંનેમાંથી એક એક જનીન એની સંતતિમાં આવશે। તો બધી સંતતિ પેલી આકૃતિ છે એની બાજુની આકૃતિમાં બધા છોડ તમને કેવા લાગે છે, સમાન ઊંચાઈ ધરાવતા, કારણ કે અહીંયા જે ઊંચા પ્રકારનો છોડ હતો એના જનીન એ જનીન વધારે મજબૂત હતા, એટલે કે વધારે અસર કરતા હતા, રેડી। એટલા માટે જે બધી સંતતિ છે એ કેવા પ્રકારની જોવા મળી, ઊંચા પ્રકારની, કારણ કે આમાં એક કેપિટલ ટી જોવા મળે છે। તો તમે જોશો કે કેપિટલ ટી જેમાં આવતો હોય એમાં ઊંચા પ્રકારના લક્ષણો જોવા મળે છે। તો એ બાજુની આકૃતિમાં છોડ જે છે એ બધા કેવા જોવા મળ્યા, ઊંચી કક્ષાના, રેડી। હવે આ જે ઊંચા પ્રકારના છોડ હતા એ છોડનું એની અંદર ને અંદર એ છોડ સાથે બીજો એક ઊંચા પ્રકારનો છોડ લીધો, બંને ઊંચા છોડ લીધા અને બંનેને ભેગા કર્યા, રેડી। અને ઊંચા પ્રકારના બંને છોડમાં જે આ જે મળ્યું હતું આપણને જનીન સંતતિમાં ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી, તો એ કેપિટલ ટી અને સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી ઊંચા પ્રકારના છોડમાં છે। હવે આના દ્વારા જે નવી ઉત્પન્ન થતી સંતતિ છે એ કેવા પ્રકારની જોવા મળી, તો કે એક જનીન કેપિટલ ટી આમાંથી આવ્યો અને ઊંચા બીજા છોડમાંથી કેપિટલ ટી આમાંથી આવ્યો, તો આ જે છોડ બનશે ટી એ કેવો હશે, ઊંચા પ્રકારનો, કારણ કે વધુ અસર કેની છે, તો કે કેપિટલ ટીની, રેડી। એ જનીન વધારે અસર કરે છે, એટલા માટે આ છોડ પણ ઊંચા પ્રકારનો હશે। જેમાં પણ કેપિટલ ટી દેખાય એ છોડની ઊંચાઈ કેવી હશે, ઊંચા પ્રકારની। હવે આમાંથી કેપિટલ ટી લઈએ અને બીજામાંથી સ્મોલ ટી લઈએ, તો આમાં પણ તમે જોશો કેપિટલ ટી હોવાથી આ છોડની ઊંચાઈ પણ કેવી હશે, વધુ હશે, એટલે કે આ છોડ પણ કેવો હશે, ઊંચો હશે, રેડી। ત્યારબાદ હવે કેપિટલ ટી સાથે બંને ટીની સંભાવના આવી ગઈ। હવે આપણે સ્મોલ ટી સાથે આનો કેપિટલ ટી લઈએ, તો આમાં પણ તમે કેપિટલ ટી જુઓ છો, તો આ છોડ પણ કેવો બનશે, ઊંચો, રેડી। આ છોડની ઊંચાઈ પણ વધુ હશે। હવે આના સ્મોલ ટી સાથે બીજા છોડનો સ્મોલ ટી આવે, તો આમાં તમે જોશો કે બંને સ્મોલ ટી છે, તો આ તમને વામન દેખાશે, વામન એટલે કે નીચો છોડ દેખાશે। આ છોડની ઊંચાઈ કેવી હશે, નીચી હશે, જે તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો, રેડી। તો આના પરથી ઓબ્ઝર્વેશન થાય કે બંને ટી એટલે કે 1:2 છે સમાન જનીન ધરાવતા, 1:2 અને છેલ્લો જનીન 1, તો આવો કંઈક એને ગુણોત્તર મળ્યો 1:2:1, રેડી। મેન્ડલે જે પ્રયોગ કર્યો એને આ પ્રકારનું જોવા મળ્યું। અને ઊંચા છોડની શક્યતા વિચારી અને નીચા છોડની શક્યતા વિચારી, તો 75% ઊંચા છોડ મળ્યા અને 25% નીચા છોડ મળ્યા। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4માંથી 1 છોડ નીચો રહ્યો અને 3 છોડ ઊંચા, તો 75% ઊંચા છોડ થવાની શક્યતા છે અને 25% નીચા છોડ થવાની શક્યતા છે। આવું મેન્ડલે પ્રયોગ દ્વારા સાબિત કર્યું। તો એની નીચે જે પ્રવૃત્તિ આવે છે એ પ્રવૃત્તિમાં આ જ વસ્તુ આપણને સમજાવે છે। જોઈએ પ્રવૃત્તિ શું કહેવા માગે છે।
જે વટાણાના છોડની નીચે જે પ્રવૃત્તિ 9.2 આપેલી છે એ આપણે અહીંયા જોતા જઈએ. આકૃતિ 9.3માં આપણે કયો પ્રયોગ કરીએ છીએ? આકૃતિમાં આપણે આ પ્રયોગ કરીએ છીએ જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં આ જે પેઢી છે આ પેઢી છે F2 ને આ જે પેઢી છે આ પેઢી છે F1. આ પહેલી પેઢી થઈ, આ પહેલા પેઢીના છોડવાઓ છે. રેડી? એ પહેલી પેઢીમાંથી આપણને આ બીજી પેઢી મળી. આ એના પિતૃકોષ છે, એમાંથી પહેલી પેઢી આવી, પહેલી પેઢીમાંથી બીજી પેઢી. રેડી? સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં વાસ્તવમાં TT અને TTનું સંયોજન, કેપિટલ T પછી કેપિટલ અને સ્મોલ ટી અને બંને સ્મોલ ટી એનું સંયોજન કેટલા ગુણોત્તરમાં છે? તો કે કેપિટલ TT એ ગુણોત્તરમાં 1 જેટલા છે અને કેપિટલ અને સ્મોલ ટી 2 જેટલા હોવાથી ગુણોત્તરમાં 2 જેટલા અને સ્મોલ ટી 2 એટલે કે 1 છે જૂથ એનું, એટલા માટે 1. તો આપણને ગુણોત્તર આવો જણાય છે 1:2:1. આ ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ પ્રયોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ. રેડી? આ પ્રવૃત્તિમાં TT તેમજ એટલે કે બંને કેપિટલ ટી તેમજ કેપિટલ અને સ્મોલ ટી બંને છોડ ઊંચા છે. આ છોડ અને આ બંને છોડ કેવા છે? ત્રણેય ઊંચા છોડ છે. માત્ર TT સ્મોલ TT જ ધરાવતો નીચો છોડ છે. બીજા શબ્દોમાં કહીએ તો ટી એકલા છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે. કેપિટલ જે ટી દેખાય છે તમને આમાં, એ કેપિટલ ટી છોડને ઊંચો બનાવવા માટે પર્યાપ્ત છે એવું કીધું મેન્ડલે. જ્યારે નીચાપણા માટે સ્મોલ ટીના બંને વિકલ્પ કારકો જોઈએ છે. છોડ નાનો ક્યારે થશે, નીચો છોડ ક્યારે રહેશે? તો કે બંને જનીનમાંથી સ્મોલ ટી આવવા જોઈએ, તો એનું જે કદ છે એ નાનું રહેશે. કેપિટલ ટી ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે. આ ઊંચા થવા માટે કોણ જવાબદાર છે? તો કે કેપિટલ ટી. તો એને પ્રભાવી લક્ષણ કહેવાય. એ એના ઉપર પ્રભાવ વધારે અસર દર્શાવે છે. શરૂઆતમાંથી મેં કીધું હતું કે અહીંયા કેપિટલ ટી છે એ વધુ અસર દર્શાવે છે, એટલે કે એ પ્રભાવી લક્ષણ છે એવું કહી શકાય. જ્યારે જે લક્ષણ ટી સાથે સંકળાયેલ છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. આ જે સ્મોલ ટી છે એને અપ્રભાવી કહેશું અથવા તો પ્રચ્છન્ન લક્ષણ કહેશું. આકૃતિ 9.4માં કયું લક્ષણ પ્રભાવી છે અને કયું લક્ષણ પ્રચ્છન્ન છે તે જુઓ. આકૃતિ 9.4 બાજુની આકૃતિમાં ફૂલ લીધા છે. ફૂલની અંદર તમે જુઓ એક લીલો કલર છે અને એક પર્પલ કલર છે. તો બંને દ્વારા જે પહેલી પેઢીનું ઉત્પન્ન થતું ફૂલ છે એ પર્પલ કલરનું થયું. તો આ જે પર્પલ કલરનું ફૂલ છે એ વધારે પ્રભાવી થયું કહેવાય. આની જેમ જ આ જે ટી કીધું એ પર્પલ કલર અને સ્મોલ ટી કીધું એ ગ્રીન કલરનું ફૂલ. રેડી? બંનેમાંથી જે પહેલી પેઢી બને છે એ બધી ઊંચા કક્ષાની થઈ, એટલે કે કેપિટલ ટી વાળું, એટલે કે અહીંયા પર્પલ કલર જેવું જ પહેલી પેઢી દેખાણી. તો આની જેમ કહી શકાય. ત્યારબાદ નીચે બીજી પેઢી જે ઉત્પન્ન થાય છે એ આની જેમ, પહેલી 3 ઊંચી, તો આમાં પહેલા 3 ફૂલ છે એ પર્પલ કલરના અને છેલ્લું લીલા કલરનું, એટલે કે પાછળનું વામન જેવું. અહીંયા વામન જેવું ને અહીંયા લીલા જેવું. રેડી? તો આકૃતિ 9.4માં પણ તમે આ રીતના ડાયાગ્રામ બનાવીને તમે એ શોધ કરી શકો. રેડી? હવે આગળ કહીએ છીએ, જ્યારે વટાણાના 2 છોડમાં એક વૈકલ્પિક જનીન યુગ્મને સ્થાને 2 વૈકલ્પિક જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થશે? હવે આ ફૂલ લીધા, છોડ લીધા, હવે વટાણા લઈ 2 વટાણા લીધા. રેડી? તો એ વટાણા માટે આપણે પ્રયોગ પહેલાં સમજી લઈ, પછી આપણે વાંચીએ શું કહેવા માગે છે. સૌથી પહેલાં વટાણાના 2 છોડ લેવાના. રેડી? અહીંયા છોડના કલર પણ આપેલા છે.
એક લીલો કલર છે અને એક પીળો કલર છે. આ વટાણાનો રંગ કેવો છે? લીલો છે. તમને વિડીયોમાં લીલો કલર દેખાતો નહીં હોય, પણ તોય જોઈએ આપણે. ને આ પીળા રંગનું બીજ છે. આ રીતના બે વટાણા લીધા. હવે આ બંને વટાણામાં તફાવત શું હતો? તો એક તો રંગનો, એક એનો રંગ દર્શાવે છે. આ લીલા રંગનો છે અને ઓલો પીળા રંગનો. હવે બંને વટાણાની સપાટી પણ જુદી જુદી હતી. આ ગોળ વટાણું હતું, એની સપાટી લીસી હતી. રેડી? અને આ જે વટાણું લીધું એ ખરબચડું લીધું હતું. હવે જોઈ શકો છો તમે કે ગોળ જે છે, વટાણાનો જે ગોળ સપાટી છે, રેડી, એના માટેનું જનીન એને શું ધાર્યું? ગોળ હોય એના માટે કેપિટલ RR લેવાનું. અને ત્યારબાદ આનો જે લીલો રંગ છે એના માટેનું જનીન સ્મોલ YY લેવાનું. ક્લિયર? આ જે પાઠ્યપુસ્તક છે આપણે NCERTની, એ કોષ અને જૂના 10માનો કોષ જોશો તો આમાં રંગમાંય ફેર છે, વટાણાની સપાટીમાંય ફેર છે. એટલે બદલાવેલું છે. એટલે આડાહવરું થઈ જાય તો ચિંતા નહીં કરવાની. અત્યારે અહીંયા ધ્યાન આપો, જે આપણે NCERTની બુકમાં આપેલું છે એ આપણે જોઈ લઈએ. જૂના કોર્સમાં જોશો તો આનાથી કંઈક ડિફરન્ટ હશે. કોષ્ટક આ તે બધું સમજાવે આ જ રીતના, પણ રંગ અને એની સપાટી એમાં જે RR ને અહીંયા કેપિટલ RR લીધા છે, એની સાથે સ્મોલ YY લીધા. એની જગ્યાએ જૂની પાઠીમાં કેપિટલ YY છે. અને 11-12 સાયન્સમાં જશો તો 11માં પણ તમારે આ ભણવામાં આવશે ત્યારે અહીંયા કેપિટલ સાથે કેપિટલ રાખવામાં આવશે. રેડી? પણ અત્યારે જે આપ્યું છે એ આપણે સમજી લઈએ. ગોળ વટાણું હોય એટલે કે સપાટી લીસી હોય. ગોળ માટે જનીન કેપિટલ RR અને લીલા માટે સ્મોલ YY જનીન. રેડી? હવે પીળા કલરનું આપણે વટાણું જોઈ. એની જે સપાટી ખરબચડી છે, ખરબચડી સપાટી માટે એને જનીન કે લીધા? સ્મોલ RR. અને પીળો જે એનો રંગ છે એનું કંઈક જનીન હોય તો પીળા રંગ માટે જનીન કેપિટલ YY લીધું. રેડી? આપણા રંગ રૂપ અને આપણી સપાટીને બધાયના જનીન આવેલા હોય તો આ પ્રકારે જનીન ધારી લીધેલા છે. હવે શું થશે તો કે આ જે લીલા કલરનો ગોળ વટાણું છે એના ગોળ અને લીલા જે જનીન છે એ બંને બબેની જોડ છે, એમાંથી એક એક જનીન ભેગા થઈ શકે. આ લીલા રંગનું જે વટાણું છે એનું એક જનીન ભેગું થયું એટલે કેપિટલ R અને સ્મોલ Y. આ બે R છે એમાંથી એક R અને બે Y છે એમાંથી સ્મોલ Y એક લીધો. બબેની જોડમાંથી એક એક જનીન ભેગા થયા. રેડી? અને પીળું જે વટાણું છે એ ખરબચડું હોવાથી એક સ્મોલ R અને પીળા રંગનું હોવાથી કેપિટલ Y. તો આ પીળા રંગનું વટાણું. હવે આ બંને બીજને સંકરણ કરાવ્યું, એટલે કે બંને બીજને ભેગા કરીને જે નવું ઉત્પન્ન થતું સંતતિ છે, રેડી, પહેલી પેઢી F1. હવે એના દ્વારા જે ઉત્પન્ન થતી પહેલી પેઢી છે એ કેવી બનશે તો જોઈએ. આનો R કેપિટલ અને આનો સ્મોલ r બંને ભેગા થશે તો R અને સ્મોલ r થશે. સ્મોલ y અને કેપિટલ Y ભેગા થાય તો Y કેપિટલ ને Y સ્મોલ થાય. તો આ પ્રકારનું એક નવું બીજ ઉત્પન્ન થશે જેનો રંગ કેવો હશે? પીળા રંગનો, આના જેવો. તો અહીંયા પ્રભાવ કેનો છે વધારે તો કે પીળા રંગનો. પ્રભાવ આપણે કેનો જોવાનો? પીળા રંગનો. જેમાં પણ તમને સ્મોલ r અને કેપિટલ Y દેખાય, સ્મોલ r અને Y એના જેવું જનીન બનાવશે. રેડી? પહેલાં અસર એની દર્શાવશે. પીળો રંગ છે તો અહીંયા તમે સ્મોલ r અને કેપિટલ Y જુઓ છો, સ્મોલ r અને કેપિટલ Y, સ્મોલ r અને કેપિટલ Y. તો એના દ્વારા જે બનતું નવું જે સંતતિ છે, રેડી, પહેલી પેઢી, એનો રંગરૂપ કેવો હશે તો કે પીળા રંગ જેવો. અને કેપિટલ R હોવાથી એની સપાટી કેવી હશે? ગોળ હશે. રેડી? તો આવું અહીંયા દર્શાવેલ છે, ગોળ અને પીળો. ક્લિયર? રંગ માટે કેપિટલ YY પ્રભાવી છે. રંગ માટે કોણ પ્રભાવી છે? કેપિટલ YY. અને આકાર માટે કેપિટલ RR પ્રભાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આકારની દ્રષ્ટિએ વાત કરી
તો અહીંયા કેપિટલ આર દર્શાવે છે, તો કેપિટલ આર હોવાથી એની સપાટી કેવી હશે? તો કે લીસી હશે, ગોળ હશે. અને રંગની વાત કરીએ તો અહીંયા કેપિટલ વાય હોવાથી એનો રંગ કેવો હશે? તો કે પીળાશ જેવો. તો આ ઉત્પન્ન થતું બીજ કેવું હશે? તો કે ગોળ અને પીળું. આકાર અહીંયા કેપિટલ વધારે પ્રભાવી હોવાથી ગોળ હશે, અને કેપિટલ વાય રંગમાં કેપિટલ વાય હોવાથી રંગ કેવો હશે? પીળાશ પડતો, રાઈટ, પીળો રંગ હશે. તો પહેલી પેઢી આપણને આવી મળી. હવે પહેલી પેઢીના બીજ આપણે 2 લઈએ અને એના દ્વારા નવું સંકરણ કરાવીને બીજી પેઢી મેળવવાની ટ્રાય કરીએ. તો ચાલો હવે આપણે નવી પેઢીને જોઈએ. તો નીચે 2 બીજ લીધેલા છે, ગોળ અને પીળા. અહીંયા જે આપણને પહેલી પેઢીમાં જે બીજ મળ્યું હતું એના જનીન અહીંયા લખી નાખી, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ બંનેના રંગ કેવા છે? તો કે પીળા. અને આકાર કેવો છે? તો કે ગોળ. હવે આનું આપણે સંકરણ કરાવી અને સંકરણ કર્યા બાદ હવે આપણે આની જોડ બનાવી. કેટલી જોડ બને? તો નીચે જોડ લખેલી છે. સૌથી પહેલાં ઊભી અને આડી લાઈન કરવાની છે. સૌથી પહેલાં આ આર સાથે આનો વાય કઈ રીતના જોડાઈ શકે? આર સાથે વાય કઈ રીતના જોડાઈ શકે? તો આ કેપિટલ આર સાથે આનો આ કેપિટલ વાય જોડાઈ શકે? તો કે આર સાથે કેપિટલ વાય જોડાઈ શકે. પહેલો પ્રકાર આ મળે. પછી વળી આ આર સાથે સ્મોલ વાય જોડાઈ શકે? આર સાથે વાય તમે જોઈ શકો છો, આર સાથે વાય. સાથે પાઠ્યમાં જોતા જજો. પહેલાં આર સાથે કેપિટલ વાય જોડ્યો છે, પછી કેપિટલ આર સાથે સ્મોલ વાય જોડ્યો છે. હવે બાજુના સ્મોલ આરની વાત કરીએ. સ્મોલ આર સાથે કેપિટલ વાય જોડાઈ શકે અને સ્મોલ આર સાથે સ્મોલ વાય જોડાઈ શકે. તો અહીંયા સ્મોલ આર સાથે સ્મોલ વાય. હવે આકારનો જે જનીન હતો આર અને કેપિટલ આર અને સ્મોલ આર, એ જનીનની આપણે અહીંયા રચના કરી નાખી. આર સાથે વાય જોડાય તો તમે આના રંગરૂપ પણ તમે કહી શકો. જો આર અને કેપિટલ વાય, તો તમે કેપિટલ આર એનો મતલબ શું થયો? કે આર એટલે આકાર દર્શાવે. એનો આકાર ગોળ હશે. આકાર કેવો હશે? ગોળ હશે. અને કેપિટલ વાય શું દર્શાવે? રંગ. રંગ કેવો હશે? તો કે પીળો. કેપિટલ વાય પીળા માટે છે. તો પીળા કલરનું આપણને અહીંયા બીજ મળે. કેપિટલ આર એટલે આકાર ગોળ હશે. પહેલાં આકારની વાત કરી દો, રંગ પછી આપણે આપી. સ્મોલ આર એટલે સપાટી કેવી હશે? ખરબચડી. સ્મોલ આર એટલે સપાટી કેવી હશે? ખરબચડી હોય. અને સ્મોલ વાય એનો રંગ કેવો હશે? તો કે લીલાશ જેવો. તો આનો રંગ તમને જોવા મળશે લીલા કલરનો. તો પાઠીમાં પણ રંગ અહીંયા લીલો આપેલ છે. રેડી? હવે કેપિટલ વાય એટલે રંગ કેવો હશે? પીળા કલરનો. ક્લિયર? સ્મોલ વાય એટલે રંગ કેવો હશે? વળી લીલાશ પડતો. તો એક પેઢી આપણને આ રીતના મળી શકે. હવે આગળના બંને આર સાથે પાછળના વાય જ જોડ્યા. હવે એવી રીતે આના આર અને સ્મોલ આર સાથે આ વાય અને વાય જોડાઈ શકે? જોડાઈ શકે. તો એને અહીંયા બાજુના ખાનામાં લખીએ આપણે, અને એના દ્વારા મળતી ત્રીજી પેઢી આપણે મેળવશું. ઉપર જે આપણને જોડ મળી એ જ રીતના કેપિટલ આર સાથે કેપિટલ વાય જોડાઈ શકે. આર સાથે કેપિટલ વાય, આર સાથે વાય, આર સાથે વાય એ જ છે. કેપિટલ આર સાથે સ્મોલ વાય જોડાઈ શકે. આર સાથે સ્મોલ વાય જોડાઈ શકે.
અને સ્મોલ આર સાથે કેપિટલ વાય, સ્મોલ આર સાથે કેપિટલ વાય અને સ્મોલ આર સાથે કેપિટલ વાય, સ્મોલ આર સાથે કેપિટલ નહીં પરંતુ સ્મોલ વાય. રેડી? તો અહીંયા જે જોડ મળી એ જ જોડ આપણને અહીંયા મળે છે. બંને દ્વારા આડા હુરું કરીને આડા અને ઊભા આવા બીજ મેળવી શકીએ ક્રમિક. હવે આ બધા બીજને આપણે જોઈન્ટ કરતું જવાનું અને નવી જે પેઢી મળે છે એ આપણે મેળવીએ. અહીંયા જે રંગ અને રૂપ છે એવા જ રંગ અને રૂપ અહીંયા પણ બીજના મળે. રેડી? પહેલું અને બીજું બીજ કેવું મળશે તો કે ગોળાકાર મળશે. બીજું ત્રીજું અને ચોથું કેવું મળશે? ખરબચડી સપાટીવાળું આ પ્રકારનું. રંગની વાત કરીએ તો રંગ પણ આ જ રીતના પહેલું હશે એ પીળું હશે, એન પછીનું ત્રીજું પણ કેવું હશે? પીળું હશે. પ્રભાવી જોઈ લેવાનું કોણ વધારે પ્રભાવ પાડે છે એના આધારે રંગ અને રૂપ આપી શકાય. હવે ત્યારબાદ બીજું અને ચોથું કેવા કલરનું મળે છે? લીલા કલરનું. રેડી? પૂરું. હવે આપણે જોડ બનાવતા જઈએ તો જોડમાં સૌથી પહેલાં આ બંનેને ભેગા કરી ઊભું નાડું જોતું જવાનું. કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ વાય, સ્મોલ નહીં પણ કેપિટલ વાય કેપિટલ વાય, બંને કેપિટલ જ છે, આ પણ કેપિટલ જ છે. રેડી? તો આના દ્વારા ઉત્પન્ન થતું બીજ કેવું હશે? તો અહીંયા કેપિટલ આર હોવાથી આર એટલે કે ગોળ હશે, ગોળ હશે બીજ. અને કેપિટલ વાય એટલે કલર કેવો હશે? તો કે પીળા કલરનો. આનો રંગ કેવો હશે? પીળા કલરનો. તમે જોઈ શકો છો પાઠ્યની અંદર પણ. રેડી? એવી જ રીતે અહીંયા વાત કરીએ તો કેપિટલ આર સ્મોલ વાય છે ને કેપિટલ વાય તો કેપિટલ વાય સ્મોલ વાય. તો હવે જુઓ આકાર બે કેપિટલ એ તો ગોળ જ હશે અને એક સ્મોલ વાય છે ને કેપિટલ વાય તો પ્રભાવ કેનો વધારે? તો કે કેપિટલનો. કેપિટલ વાય એટલે રંગ કેવો હોય? તો કે પીળો. તો ગોળ અને પીળા રંગ જેવું તમને જોવા મળશે. એવી જ રીતે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય બંને કેપિટલ. રેડી? તો અહીંયા તમને કેપિટલ આરનો પ્રભાવ વધુ હોવાથી આકાર કેવો હશે? ગોળ હશે. અને વાય કેપિટલ હોવાથી રંગ કેવો હશે? પીળાશ જેવો. એવી જ રીતે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, કેપિટલ વાય સ્મોલ વાય. બંનેમાં એક એક કેપિટલ છે તો આકાર ગોળ હશે, રંગ કેવો હશે? પીળો હશે. આવું થઈ શકે. ક્લિયર? બીજી લાઈનમાં જોઈએ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ પહેલાં લખવાનું, સ્મોલ પછી લખવાનું. તો આકાર જોઈએ તો કેપિટલ હોવાથી ગોળ હશે અને વાય એક કેપિટલ હોવાના કારણે રંગ પણ કેવો હશે? પીળાશ પડતો. રેડી? ત્યારબાદ કેપિટલ આર સ્મોલ વાય. હવે અહીંયાથી બદલાઈએ, જોઈજો. કેપિટલ આર હોવાથી આકાર હશે ગોળ, વાય બંને સ્મોલ એટલે કેપિટલ વાય નથી, બંને વાય સ્મોલ હોય તો રંગ કેવો હોય? લીલાશ પડતો. તો અહીંયા તમે રંગ જોશો તો રંગ આપણને દેખાશે લીલા રંગનો. દેખાણો? રેડી? હવે ત્રીજામાં કેપિટલ આર સાથે સ્મોલ આર અને સ્મોલ વાય સાથે કેપિટલ વાય એટલે કે વાય કેપિટલ સ્મોલ વાય. તો બંને એક એક કેપિટલ હોવાથી આકાર ગોળ અને વાય કેપિટલ હોવાથી રંગ કેવો? પીળો. ક્લિયર? સ્મોલ આર સાથે કેપિટલ આર એટલે કે આર કેપિટલ સ્મોલ આર, બંને વાય સ્મોલ આવ્યો તો રંગ કેવો થઈ જાય? લીલો. રેડી? તો આકાર સૌથી પહેલાં જોઈએ તો ગોળ, કારણ કે
આર કેપિટલ છે અને બંને વાય સ્મોલ હોવાથી રંગ કેવો આવશે? લીલા જેવો. ત્યારબાદ આર કેપિટલ સ્મોલ આર, વાય કેપિટલ બંને કેપિટલ. હવે આર કેપિટલ હોવાથી આકાર ગોળ, રંગ કેવો આવશે? બંને કેપિટલ છે તો પીળો રંગ જ આવે. પૂરું. સ્મોલ આર કેપિટલ આર એટલે કે આર કેપિટલ સ્મોલ આર, વાય કેપિટલ વાય સ્મોલ, વાય કેપિટલ વાય સ્મોલ. તો આનો આકાર પણ કેવો આવશે? આર કેપિટલ એટલે કે ગોળ આવશે અને વાય એક કેપિટલ હોવાથી શું થશે? તો કે પીળો રંગ. ત્યારબાદ સ્મોલ આર, હવે જોઈજો બંને સ્મોલ આર આવ્યા, વાય કેપિટલ, વાય બંને કેપિટલ છે. સ્મોલ આર હોવાથી આકાર કેવો હોય? તો કે ખરબચડો. આની સપાટી છે એ કેવી હશે? ખરબચડી. અને વાય કેપિટલ હોવાથી રંગ કેવો હશે? તો કે પીળો. જોઈ શકો છો પીળા રંગનું. સમજાણું? આ આપણને ખરબચડો મળશે. અત્યાર સુધી આપણને ગોળ જ મળ્યા, કારણ કે બધામાં એક આર કેપિટલ હતો એટલા માટે આપણને ગોળ વટાણા જ મળ્યા, એની સપાટી લીસી જ થઈ. અહીંયા બંને આર સ્મોલ હોવાના કારણે આપણને કેવું મળ્યું? સપાટી ખરબચડી. સ્મોલ આર, વાય કેપિટલ સ્મોલ, એક વાય કેપિટલ ને એક વાય સ્મોલ. તો બંને આર સ્મોલ હોવાથી સપાટી કેવી હશે? ખરબચડી વટાણાની. વટાણું ગોળ જ હોય, સપાટી થોડીક જ ખરબચડી હોય, પણ આ આપણને દૂરથી દેખાય એટલા માટે વધારે પડતી હું સપાટી ખરબચડી કરું. ધ્યાન રાખજો. રેડી? વટાણાનો આકાર આવો ન હોય, થોડીક સપાટી ખરબચડી હોય. રેડી? હવે જુઓ, બંને સ્મોલ આર હોવાથી ખરબચડી અને એક વાય કેપિટલ હોવાથી રંગ કેવો? પીળા રંગનો. આવું આપણને જોવા મળે છે. રેડી? છેલ્લી લાઈન જોઈ, કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ આર ને સ્મોલ આર, વાય એક કેપિટલ ને એક સ્મોલ વાય. તો આમાં કેપિટલ આર અને કેપિટલ વાય હોવાથી સપાટી ગોળ અને કેપિટલ વાય હોવાથી રંગ પીળો. આર કેપિટલ સ્મોલ આર કેપિટલ સ્મોલ આર, વાય સ્મોલ બે સ્મોલ. તો આર કેપિટલ હોવાથી સપાટી ગોળ અને બંને વાય સ્મોલ હોવાથી રંગ કેવો આવશે? તો કે લીલો કલર. સમજાણું? હવે બંને આર સ્મોલ આવ્યા, સ્મોલ આર અને વાય એક કેપિટલ એક વાય સ્મોલ, વાય કેપિટલ ને એક વાય સ્મોલ. તો બંને આર સ્મોલ હોવાના કારણે સપાટી કેવી હશે? ખરબચડી હશે. અને એક વાય કેપિટલ હોવાથી એનો રંગ હશે પીળો થશે. ક્લિયર? હવે બંને આર સ્મોલ, બંને વાય પણ સ્મોલ થઈ ગયા. તો બંને આર સ્મોલ હોવાના કારણે શું થશે? સપાટી ખરબચડી. બંને વાય સ્મોલ હોવાના કારણે રંગ પણ કેવો હશે? લીલો થાય. તો આ કોષ્ટક મેન્ડલે આ રીતના બનાવેલું છે કે પહેલી પેઢીમાંથી જે નવી પેઢી બની એ કયા પ્રકારની બને. પહેલાં બે બીજ લઈ લીધા, બે બીજમાંથી એક પહેલી પેઢીનો વટાણાનું બીજ બનાવ્યું જેને પહેલી પેઢી કીધી, અને એમાંથી અલગ અલગ બીજી પેઢીના કેટલા બીજ બની શકે એનું તારણ કાઢ્યું. હવે કોષ્ટકની નીચે લખેલું છે કે ગોળ અને પીળા કેટલા હતા, ગોળ અને પીળા કેટલા હતા. બીજું લખ્યું છે ગોળ અને લીલા કેટલા હતા, ગોળ અને લીલા કેટલા હતા. ત્રીજું લખ્યું છે ખરબચડા અને પીળા કેટલા હતા, ખરબચડા અને પીળા કેટલા હતા. રેડી?
અને ત્રીજું લખ્યું છે ખરબચડા અને લીલા કેટલા હતા. તો આપણે આ સંખ્યા જોઈ લઈ. સૌથી પહેલા ગોળ અને પીળાની વાત કરીએ તો ગોળ અને પીળા તમને દેખાય છે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 અને 9. બાકીના જે પીળા છે એ કેવા છે? ખરબચડા. રેડી? તો ગોળ અને પીળાની સંખ્યા આપણને અહીંયા 9 જેટલી મળે છે. પાઠ્યમાં આકૃતિ વ્યવસ્થિત ખરબચડી કે લીસી છે એ ખબર પડશે નહીં. આ રીતના તમે બનાવશો તમને વધારે આઈડિયા આવશે. રેડી? જોઈજો આમાં 9 આ થયા. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે ગોતી ગોળ અને લીલા. 1 2 3 કેટલા મળ્યા આપણને? ટોટલ 3 મળ્યા. ગોળ અને લીલા. ગોળ અને પીળા એટલે ગોળ અને પીળા એટલે આવો આકાર. ગોળ અને લીલા એટલે એનો આકાર આપણે જોઈએ તો આ પ્રકારનો. આ ગોળ અને લીલા. રેડી? ખરબચડા અને પીળા એટલે કે આ પ્રકારનું અને પીળા એટલે રંગ આ પ્રકારનો. ખરબચડા અને લીલા એટલે આ પ્રકારનું. લીલો રંગ બરોબર દેખાતો નથી, ટ્રાય કરજો સમજવાનો. હવે ખરબચડા અને પીળા ગોતવાના છે. તો ખરબચડા અને પીળાની વાત કરીએ તો ખરબચડું અને પીળું અહીંયા છે. તો 1 2 3 આપણને જણાય છે ખરબચડા અને પીળા. ખરબચડા અને લીલા કેટલા દેખાય છે? તો વૈધું જ એક ખરબચડું અને લીલું. તો અહીંયા આપણને ખરબચડું અને લીલું એક દેખાય. તો આ પ્રકારની સંખ્યા આપણા સામે મળે. આ જે ટોટલ ચોકે 16 જે વટાણાના બીજ મળ્યા. રેડી? એ 16માં આ પ્રકારની પેટર્ન આપણને જોવા મળી. તો હવે આગળ જોઈ લઈએ. પેરેગ્રાફ પૂરો કરીએ આપણે. જ્યારે વટાણાના 2 છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને 2 વૈકલ્પિક જનીન યુગ્મનો અભ્યાસ કરવા માટે સંકરણ કરવામાં આવે તો શું થશે? 2 વૈકલ્પિક આપણે જનીન લીધા અને એની મદદથી આ રીતના કરી પ્રયોગ તો આવું જોવા મળે છે. પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલા રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? આ બંને બીજની પ્રાપ્ત સંતતિ કેવી મળી? ગોળ અને પીળા પ્રકારની મળી. રેડી? F1 પેઢીના બધા જ છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આ F1 પેઢીના બીજ કેવા મળશે? ગોળાકાર અને પીળા રંગના બધા બીજ આ પ્રકારના જોવા મળશે. આ પેલી પેઢી. આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે. પ્રભાવી લક્ષણ કોણ છે? તો કે ગોળાકાર સપાટી એટલે કે કેપિટલ R આ પ્રભાવી લક્ષણ. અને એનો રંગ જે પીળો છે એના માટે પ્રભાવી લક્ષણ કયું? કેપિટલ YY. આ એનું પ્રભાવી લક્ષણ. રેડી? પરંતુ જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય છે? આ જે 9 બીજ બન્યું હતું પેલી પેઢી, આના બીજ એના જેવા સ્વફલન કરાવો. આ બીજ સાથે જ એના બીજને ફલન કરાવો. રેડી? તો એના 2 બીજ લઈ લ્યો અને નવી જે પેઢી બને છે એ અહીંયા તમે જોઈ શકો છો. મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગના આધારે આપણે કહી શકીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય અને કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક છોડ ગોળાકાર પીળા અને લીલા ધરાવે છે, કેટલાક ખરબચડી સપાટીવાળા પીળા અને લીલા રંગના જોવા મળે છે. પરંતુ F2 પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ લીલા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે, જે આપણે વાત કરી તે. આમ
પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. આ સ્વતંત્ર રીતે બધામાં લક્ષણો જોવા મળ્યા. બધા પ્રકારના લક્ષણો છે. વધુ પડતા લક્ષણો કેના છે? ગોળ અને પીળાના. કારણ કે જે પ્રભાવી હોય એના લક્ષણો વધારે આવે. તો પ્રભાવી લક્ષણ કોણ હતું? તો કે એક તો એની ગોળાકાર સપાટી એ વધારે પ્રભાવી હતી. અને રંગમાં કોણ પ્રભાવી હતું? તો કે પીળો રંગ વાય. રેડી? અહીંયા ગોળ ને અહીંયા પીળું એ વધારે પ્રભાવી હોવાથી એ લક્ષણો આપણને વધુ જોવા મળ્યા. પછી ધીમે ધીમે ઘટતું ગયું. ગોળ આકાર હતો તો લીલા અને પીળા, ગોળ અને ખરબચડામાં 50-50%, 3-3 જોવા મળ્યા. અને જે ખરબચડી અને લીલા, ખરબચડી એટલે કે સ્મોલ RR અને સ્મોલ YY એટલે લીલો રંગ, જે ઓછો પ્રભાવી છે એ આપણને બીજ સાવ એટલે સાવ ઓછા જોવા મળ્યા. આવું મેન્ડલે સાબિત કરી બતાવ્યું. જેનો પ્રભાવ વધારે હોય જે જનીનનો, એના લક્ષણો પેઢી દર પેઢી વધુ જોવા મળે. તો અહીંયા લક્ષણો કેપિટલ RR એ વધારે પ્રભાવી હતું. RR એટલે કે ગોળ સપાટી. અને અહીંયા કેપિટલ YY એ વધારે પ્રભાવી હતું. કેપિટલ YY એટલે એનો રંગ પીળો. રેડી? આ વધારે પ્રભાવી હોવાથી ગોળ અને પીળું એ વધારે આપણને પેઢી દર પેઢી વધુ જોવા મળ્યું. રેડી? તો આ જનીન એના આવનારી પેઢીમાં વધુ ને વધુ જોવા મળશે. હજી આનાથી આગળ જાઓ તો આપણને વધુ ને વધુ એના જનીન જોવા મળે, ગોળ અને પીળાના. ક્લિયર? તો એક વધુ ઉદાહરણ આકૃતિ 9.5માં દર્શાવેલ છે. આકૃતિ 9.5 એટલે આ જે વસ્તુ મેં સમજાવેલી છે એ જ વસ્તુ અહીંયા આપેલી છે. જોઈ શકો. તો અહીંયા સુધી આપણે રાખીએ. આગળનો 9.2.3 જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું.